સ્વામી તારા રૂપે આજ શ્રીજી મળ્યા, પ્રમુખ સ્વામીના રૂપે આજ શ્રીજી મળ્યા. મહારાજે વાત કરી કે મારા ઉપર કોઈ છે જ નહીં. પેલા કીર્તનમાં બોલ્યા, મારી મરજી વિના કોઈથી તરણું ન તોડાય, સૌને વશ કરવું રે સૌનો પ્રેરક હું ભગવાન. મહારાજ પોતે બનાવેલા છે બે પદ પ્રેમાનસય બનાવ્યા, પાછલા બે મહારાજે બનાવેલા, એમાં બધી વાત કરી છે. એટલે બીજું કાંઈ સમજ ના પડે તો ભેજા દહીં કરવાની જરૂર નથી. મહારાજને સાચા બોલા માનો અને પછી એમના પોતાના વચન છે, આ એની સાક્ષી છે. આ વૈષ્ણવ પણ સંતો મહારાજ પાસે લઈ ગયા હતા, મહારાજે વાંચ્યું અને પછી મહારાજે સર્ટિફાય પણ કર્યું, બરાબર છે. એટલે હવે આનાથી બહુ પછી કુસ્તી કરવાની જરૂર નથી, હવે તો ગોષ્ઠી કરવાની જરૂર છે. કુસ્તીઓ તો આપણાથી આ લોકોએ બહુ કરી છે. શાસ્ત્રી મહારાજને બધાએ ખૂબ આ મંથન કરીને અને શુદ્ધ ઉપાસના આપણી સમક્ષ મૂકી દી છે. હવે આપણે બીજું કાંઈ કરવાનું નથી, હવે તો આપણે આ વાત સમજવી, બીજાને આ વાત કરવાની છે. પણ ભગવાનના સ્વરૂપનો દ્રોહ થવા દેવો નહીં. અને જો ભગવાનનું વચન કાંઈક લુપાયું હોય તો તે ભગવાનની પ્રાર્થના કરીને પણ છૂટકો થાય, પણ ભગવાનના સ્વરૂપનો દ્રોહ કર્યો હોય તો તેનો કોઈ તે છૂટકો થાય નહીં. માટે જે સમજ્યું હોય તેને ભગવાનના વચનમાં તો જેટલું પોતાની સામર્થ્ય પ્રમાણે રહેવાય તેટલું અવશ્ય રહેવું. જો વચનમાં તો રહેવાની વાત મારે કરી છે, પોતાની સામર્થ્ય પ્રમાણે, શ્રદ્ધા પ્રમાણે જે આપણા સાધન બની આવે, મારા પૂજા ભજન વ્રત ઉપવાસ તો બધું કરવું જ, જેટલી આપણી શક્તિ હોય એટલું. અને ના મહારાજ કંઈ જ નથી, પણ ભગવાનની મૂર્તિનું બળ અતિશય રાખવું. આ કહ્યું કે બધું કર્યા છતાંય બળ તો ભગવાનની મૂર્તિનું રાખવું. તો ઘણાને પોતાની આવડતનું બળ હોય, સમજણનું બળ હોય, અરે કંઈક સાધન કરી શકતો એનું બળ હોય, એ બધાનું બળ હોય. પણ મારે કે બધું ખરું, પણ ખરું બળ તો ભગવાનની મૂર્તિનું. આપણે આ ભગવાન મળ્યા છે, આ સ્વામી બાપા મળ્યા છે, એનું બળ રાખવું કે એ બળ અંતે કામ આવશે. બાકી કોઈ બળ તમારું કામ નહીં આવે, બધા બળ ક્યાંય ઉડી જશે. પણ જો આ ભગવાનની પ્રસન્નતાનું અને ભગવાનની સમજણ, એમનું સ્વરૂપ ઓળખ્યાનું, અને એ રીતે જે આપણે બળ હશે તો કોઈ કાળે આપણે પાછા નહીં પડીએ. ગમે એવો દેશકાળ આવશે, ગમે એવા સત્સંગમાં પ્રસંગો બનશે, પણ તોય ડગશે નહીં. પણ ભગવાનની મૂર્તિનું બળ અતિશય રાખવું છે. સર્વોપરી અને સદા દિવ્ય સાકાર મૂર્તિ અને સર્વ અવતારનું અવતારી એવું જે ભગવાનનું સ્વરૂપ છે તે જ મને પ્રાપ્ત થયું છે. પછી જો ઘણાને આમ કહે ખરા ભગવાન નિરંજન નિરાકાર નિર્ગુણ, પણ પૂછો કે તમે ભગવાન મળ્યા છે? એમાં હાથ હલાવશે, વાત બહુ કરશે તમને. અમે ત્યાં મુંબઈમાં આવેલા પહેલાં યોગી આપા એમને કહ્યું, વાત કરો સાહેબ, 6 પુસ્તકો લખ્યા છે ને, કે વિઝન ઓફ ગોડ, પછી ભગવાનની કેમ પ્રાપ્તિ થાય, ભગવાન કેવા છે, એવા 6 પુસ્તકો મોટા મોટા લખ્યા. પણ સ્વામી બાપાએ કહ્યું કે વાત કરો તો ભગવાન કહાં હૈ, કિસને દેખા હૈ, આવું બોલે. એટલે 6 પુસ્તક લખ્યા કેવી રીતે તારે? આપણને આશ્ચર્ય થાય. એટલે જો મહારાજ શું કહે છે, પણ ભગવાનની મૂર્તિ અને સર્વ અવતારનું અવતારી એવું જે ભગવાનનું સ્વરૂપ છે તે જ મને પ્રાપ્ત થયું છે, કલ્પનામાં નથી. આજે પણ આપણને પ્રાપ્ત થયું છે. એના એ જ મહારાજ સંત સ્વરૂપે મહારાજ તો પાત્ર ધારણ કર્યું છે. જેમ અત્યારે આપણે પેલા નહીં જમવા બેઠા બધા, પછી ઓલા પેલા લાડુ પીરસતો હોય, એનું નામ ના આવડતું એટલે તમે શું કહો? એ લાડુ, નામ લાડુ છે કંઈ, કે લાડુ છે કંઈ, એ શાક, એ દાળ,
પેલો પાણી ફરતો હતો એ પાણી, એટલે પાણી છે હે, પણ તોય આપણે એ જે વસ્તુ એના હાથમાં છે એ નામે આપણે એને સંબોધીએ છીએ. એમ આમાં મહારાજ રહ્યા છે સ્વામીમાં, એટલે મહારાજ નામે સંબોધન શું ખોટું છે અને ફેર શું છે એમાં? ચાલો આજે આપણે પ્રમુખ સ્વામીને કહીએ કે નખથી શિખા પર્યંત મહારાજ બિરાજે છે, તો એક એવો રૂવાણું બતાવો જ્યાં મહારાજ નથી. ચાલો એક રૂવાણું બતાવો જ્યાં શ્રીજી મહારાજ નથી, બતાવી શકો? અહીંથી આ એરિયલ છે કે નહીં, અહીંથી ઠેઠ અહીં સુધી મહારાજ રહ્યા છે સ્વામીના. તો સ્વામીનો એક રૂવાણું બતાવો જેમાં શ્રીજી મહારાજ નથી, બતાવો. બતાવી શકો એમ છો? તો એ શું તો સમજવું શું પછી? એટલે નિષ્કાળ સાંઈ લખ્યું કે સંત સ્વયં હરી, એમને થડકો ના થયો. એ તો વૈરાગની મૂર્તિ, હા, કોઈને નમે નહીં. કોઠાઈ ભંડાઈ બધાને ખખડાઈ નાખે. આ 64 પદી બન્યા, બધાને ઝાટકી નાખ્યા, એમાં કોઈને બાકી રાખ્યા નથી, બધાને ઝાટકની કાઢી નાખી છે. અને એના એ નિષ્કાળ સાંઈ લખે છે સંતે સ્વયં હરી. લો વિચાર કરો. એટલે કહેવાનું શું કે આપણને સાક્ષાત શ્રીજી મહારાજની જ પ્રાપ્તિ છે. આવી રીતે જો તમે પ્રમુખ સ્વામીનો સમાગમ કરશો, ધ્યાન કરશો, તો સર્વોપરી ફળ. એમાં જેટલી કાચપ એટલું ફળમાં ફેર પડે, બીજું કાંઈ નહીં. કોઈ માને કે સાધુ છે કે વચનસિદ્ધ છે, આમ છે, એટલું જ ફળ મળે. અને આ રીતે જો મહારાજ સાક્ષાત ભગવાનનું સ્વરૂપ જ છે, મહારાજ જ છે, આપણને કાંઈ ખામી નથી. મહારાજના વખતમાં જે મોક્ષ હતું, જે કલ્યાણ હતું, એનું એ જ છે આજે. સ્વરૂપ પાત્ર જુદું છે, બાકી પ્રાપ્તિ તો એની એ જ છે. આ રીતે આપણે સમજણ કહીને જે કંઈ સાધન કરીએ તો એનું અતિ ઘણું ફળ છે. અને જે એમ જાણતો હોય ને તેથી જો કદાચ સત્સંગથી બહાર નીસી જવાનું તો પણ તેને ભગવાનની મૂર્તિમાંથી હેઠ ટળતું નથી. તે હમણાં તો સત્સંગથી બહાર છે, પણ દેહ મૂકીને તો અંતે ભગવાનનું જે અક્ષરધામ તેને વિશે ભગવાનને સમીપે જશે. એટલે આ લોકને ભગતજીને વિમુખ ના કર્યા. ભગતજી શું કહ્યું? પ્રતિ સહેજાન સમયને વિમુખ કરે ને તોય વિમુખ ના થવું. તમે શું વિમુખ કરતા હતા? એટલે આ બળથી, આ ઉપાસનાના બળથી, એટલે સ્થાન પ્રધાન નથી. એટલે તાઈ સમજણ મહારાજે કહ્યું, સમજણ મોટી એ મોટો. અને લોકો અત્યારે સત્સંગમાં રહેતો હોય પણ આવી સમજણ ના હોય તો શું કામનું? અને બહાર જતો રહે સત્સંગથી, પણ આવી સમજણ હોય, દ્રઢતા હોય, તો એને કાંઈ બાકી નથી. અને ભગવાનના ધામમાં અહીંયા બેઠો છે ને દેહ મૂક્યા પછી પણ ભગવાનના ધામમાં જશે. અને તે હમણાં તો સત્સંગથી બહાર છે, પણ દેહ મૂકીને તો અંતે ભગવાનનું જે અક્ષરધામ તેને છે ભગવાનને સમીપે જશે. અને હમણાં સત્સંગમાં રહેતો હશે અને શાસ્ત્રના વચનમાં પણ રહેતો હશે, અને તેને જો ભગવત સ્વરૂપની નિષ્ઠા પાકી નહીં હોય તો તે જ્યારે દેહ મૂકશે ત્યારે કાં તો બ્રહ્માના લોકમાં જશે ને કાં તો કોઈક બીજા દેવતાના લોકમાં જશે, પણ તે પુરુષોત્તમ ભગવાનના ધામને વિશે નહીં જાય. તે માટે પોતાને સાક્ષાત મળ્યું છે ભગવાનનું સ્વરૂપ, તેને સદા દિવ્ય સાકાર મૂર્તિ ને સર્વ અવતારનું કારણ અવતારી એવું જાણવું. અને જો એમ ન જાણે ને નિરાકાર જાણે ને બીજા અવતાર જેવા જાણે તો એનો દ્રોહ કર્યો કહેવાય. એટલે આ દ્રોહ, એ દ્રોહમાં આમાં પેલા બે દ્રોહનો પ્રકાર જુદો છે. હા, પેલા ખાઈ ખપુજીને લઈ મંડે એ નહીં. પેલા જે સ્વામીને પેલો બધું કહે છે ને આવા ને તેવા ને, એ દ્રોહ જુદો છે ને આ દ્રોહ જુદો છે. આમાં શું અક્ષરધામની પ્રાપ્તિ ના થાય, જેવા જાણો એવા ધામમાં મૂકે તમને. એટલે આ દ્રોહ ને ઓલા દ્રોહ બે એક નથી. મારે કહું ને કે જો આવી સમજણ ના હોય તો વૈકુંઠમાં જાય, ગૌલોકમાં જાય, જેવા ભગવાન જાણતો હોય એ લોકમાં જાય. એટલે ફળની પ્રાપ્તિમાં ફેર પડી જાય. ઓલા 184 ને ઓલા જેવું નહીં. ઓલા જ્યાં સામે જ પડ્યા હોય ને નિંદા ને
અવગુણ ગાતા હોય ને એ રીતના દ્રોહની વાત નથી આ. ફળની પ્રાપ્તિમાં ફેર પડી જાય, બીજો કંઈ વાંધો ના આવે. પણ શા માટે ખોટ ખાઈ આવા મળ્યા તારે પછી